हेलो यूट्यूब फैमिली, जय माताजी बधाने अमारा नवा ब्लॉग में तमारू स्वागत है। अने आजे बनावानी छे आपणे पाव भाजी। भाजी में नाखवा हाटू वाड़ी में बकालू छे तो आपणे हालो उतार लेवी थोड़ू। भाजी में नाखवानुं बकालू तैयार कर लीधुं छे, तमे जोवो। हवे आपणे आ बकालू बधुंय धोई नाखी। શાકભાજી ધોઈ નાખ્યું છે અને હવે આપણે કરી નાખીએ એનું કટિંગ અને પછી બાફા મૂકી દેવી। હવે આપણે જગાવી લેવી દેશી ચૂલો। હવે નાખશું આપણે દૂધી। હવે નાખશું આપણે બટેટા। હવે નાખશું આપણે ફુલેવર। હવે નાખશું આપણે રીંગણા। હવે નાખશું આપણે મરચું लाल। हवे नाखशुं आपणे गाजर। हवे नाखशुं आपणे घीसोडું। हवे नाखशुं डूंगળી। हवे नाखशुं 2 टमेटा। हवे नाखशुं एक आदुनो कटको। हवे नाखशुं आपणे લીલા વટાણા। હવે નાખશું એક લસણનો ગાંઠિયો। હવે નાખશું આપણે જોતા પૂરતું નમક। હવે આપણે એને ઢાંકણાને ઢાંકી દેવું। હવે આપણે વઘાર માટે મસાલો કરી કમ્પ્લીટ। વઘારવા માટે છે લીલું લસણ। વઘારવાનો મસાલો થઈ ગયો છે કમ્પ્લીટ ને તમે જોઈ લ્યો। વઘારવા ટાણે હું બધા મસાલાના નામ દઈ। શાકભાજી બફાઈ ગઈ છે ને હવે આપણે એને ઉતાર લેવી। શાકભાજી બફાઈ ગયું છે ને હવે આપણે એને કાસરોટમાં કાઢી લેવી। હવે આપણે શાકભાજીને પીસી નાખી। હવે મૂકી દે આપણે ગરમ થવા તેલ।
તેલ આવી ગયું છે ને વઘારવાના મસાલા હું કહેતી જાય. આ છે આપણે દાળનો મસાલો, આ છે આખું જીરું, આ છે હિંગ, આ છે આપણે લીલું લસણ, આ છે ડુંગળી લીલી, આ છે લાલ મરચું, આ છે લીમડો, આ છે હળદર, આ છે કાચમેરી મરચું, આ છે જીરું દળાવેલું, આ છે લીલા વટાણા. હવે નાખશું આપણે ભાજીનો મસાલો. હવે આપણે મસાલા પાકવા દેવી. મસાલો પાકે ને એટલે ભાજીનો ટેસ્ટ બહુ અસલ આવે. હવે નાખશું આપણે થોડુંક મીઠું. હવે થોડીક આપણે એમાં ખાંડ નાખશું અને હવે થોડોક આપણે ગરમ મસાલો નાખશું. હવે નાખશું 1 લીંબુનો રસ. હવે નાખી દે આપણે એમાં શાકભાજી. ભાજી બની ગઈ છે, હવે એને ઉતાર લેવી. ભાજી કમ્પ્લીટ બની ગઈ છે ને હવે કરી લઈએ આપણે ગરમ પાવ. પાવભાજી થઈ ગઈ છે કમ્પ્લીટ ને હવે બેસી જાય જમવા. ભગત કેક બની પાવભાજી? બહુ મસ્ત ને ટેસ્ટી. બાપુ બરોબર બની? હા. તુલસીબેન તમે તો કયો કેક બની છે? મસ્તીની. જો મિત્રો, વાડીએ બનાવી હતી પાવભાજી, પણ પાવભાજીનો ટેસ્ટ બહુ મસ્ત આવ્યો છે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ કરીને કોમેન્ટ કરજો કે પાવભાજી કેવી બની હતી.